નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના કોઈ પણ કર્મચારી હોય, એ પછી નાનામાં નાના હોય કે પછી મોટા કોઈ પણ વર્ગના હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટના કર્મચારી હોય, તો એમને સિમ ઓપરેટરો છે એ પોતાની રીતે અલગ અલગ ઓફર છે એ આપતા રહેતા હોય છે। આ પહેલા મેં જીઓમાં કઈ રીતની ઓફર મળે છે, કઈ રીતના બેનિફિટ મળે છે અને એની એક્ટિવેશન પ્રોસેસ શું છે એના રિલેટેડ પણ વિડીયો બનાવ્યો છે, અને વીઆઈમાં પણ કેવી રીતની ઓફર આપે છે, કેટલા પ્લાન છે, જીએસટી સાથે કેમનું પડે છે અને એની પ્રોસેસ શું છે, એક્ટિવેશન માટે પોર્ટેબિલિટી કરાવી હોય તો એ પણ સુવિધા સાથે ગવર્નમેન્ટ ઓફરની અંદર આવા સિમ છે એ અવેલેબલ કરતી હોય છે। ઓપરેટર કંપનીઓમાં આપણે જીઓ અને વીઆઈ માટે અલગ અલગ બે વિડીયો બનાવી ચૂક્યા છીએ। હવે એરટેલનો વિડીયો આજે બનાવવાનો છે કે એરટેલ ઓપરેટર છે એ આપણને ગવર્નમેન્ટ ઓફર સિમ કાર્ડ માટે ગવર્નમેન્ટ ઓફર છે એ આપતું હોય છે। આના માટેના કઈ રીતના પ્લાન હોય છે, કેવી રીતની એક્ટિવેશન પ્રોસેસ હોય છે, એ સંપૂર્ણ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। એરટેલ જે ઓપરેટર છે એની અંદર તમે જુઓ તો થોડું મર્યાદા રાખેલી છે। વીઆઈ અને જીઓની અંદર છે એ અનલિમિટેડ 1 GB 2 GB આવા ગવર્નમેન્ટ ઓફર પ્લાન છે એ અવેલેબલ છે। જ્યારે એરટેલની અંદર મેં ખુદ એક્સપિરિયન્સ લીધો છે ત્યાર પછી જ આવા વિડીયો બનાવું છું। જેમ કે મેં વીઆઈની અંદર પણ એક્સપિરિયન્સ લીધો છે, ત્યાર પછી જીઓની અંદર પણ એક્સપિરિયન્સ લીધો છે, ત્યાર પછી જ આવા બધા વિડીયો મેં મૂકેલા છે। ફક્ત ને ફક્ત ગુજરાત સરકારના કર્મચારીઓ માટે, નાનો હોય મોટો હોય કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હોય, એમને એરટેલ છે એ 161 પ્લસ 18% જીએસટી એટલે 190 ની આજુબાજુ આપણને આ પ્લાન પડશે। 30 દિવસ માટે હોય છે એટલે પ્રતિ મંથ તમે ગણી શકો છો 60 GB આપે છે, ડેઈલી 2 GB એમ થઈ, અને એક સાથે તમે પોસ્ટપેડ ની અંદર તો આપણને ખબર છે કે એક સાથે 60 GB આપણને આપી દે છે। અને જે 60 GB છે એ તમે ન વાપરો તો પહેલા દિવસે ન વાપર્યું હોય, બીજી તારીખે ન વાપર્યું હોય, જેટલા દિવસ તમે ન વાપરો એ કેરી ફોરવર્ડ થાય, બીજા દિવસે તમને પૂરેપૂરું મળે। એવી રીતે તમને 1 મહિના સુધી આવી રીતે કેરી ફોરવર્ડ થશે। ત્યાર પછી બીજો મહિનો આવે એટલે ઓટોમેટિક પાછો બીજા મહિનામાં નવેસરથી તમને 60 GB મળી જાય, જે અગાઉના મહિનાનો છે એ કેરી ફોરવર્ડ થતો નથી। તો આ રીતનો પ્લાન છે। 161 પ્લસ 18% એટલે 190 ની આજુબાજુ આ પ્લાન પડશે। 2 GB તમે ડેઈલી ગણી શકો, ટોટલ 60 GB 30 દિવસનો તમારા અકાઉન્ટમાં આવી જશે। એરટેલનું જે ઓફિશિયલ એપ્લિકેશન છે એની અંદર તમને આ પ્લાન જોવા મળશે। તો એરટેલની અંદર 1 GB માટે કોઈ પ્લાન નથી, અનલિમિટેડ માટે કોઈ પણ પ્રકારનો પ્લાન નથી, ફક્ત 2 GB વાળો પ્લાન છે। 60 GB તમને આપી દેવામાં આવે છે એક સાથે। આઈ થિંક મેં એક્સપિરિયન્સ લીધો છે કે 5G પણ આની અંદર અનલિમિટેડ આપવામાં આવે છે। હવે વાત મુદ્દાની એ છે કે આ ઓફરનો લાભ લેવા માટે આપણે શું કરવાનું છે, તો એરટેલ સ્ટોરની વિઝિટ લેવાની છે। બની શકે કોઈ અમુક એરટેલ સ્ટોર વાળા છે એ આ રીતના ગવર્નમેન્ટ ઓફર પોસ્ટપેડ પ્લાન આપતા નથી, એટલે ત્યાં જઈને પૂછપરછ આપણે કરી લેવાની છે કે પોસ્ટપેડ ગવર્નમેન્ટ ઓફર વાળો પ્લાન આપશો કે કેમ। તમારું પોતાનું સિમ કાર્ડ હોય એને પોર્ટેબિલિટીની પણ સુવિધા હોય છે, એરટેલનું હોય તો એમાં પણ તમે પોસ્ટપેડમાં ફેરવી શકો છો। નવું જ સિમ કાર્ડ લેવું હોય તો નવું પણ તમને એ અવેલેબલ કરી આપે છે, સીધું પોસ્ટપેડ કરી આપે છે। તો આવી રીતનું એના માટે એરટેલ સ્ટોરની વિઝિટ લેવાની છે, અને ત્યાં તમારે આધાર કાર્ડ ઓરિજિનલ સાથે લઈ જવાનું છે, અને એક તમારા સરકારી કર્મચારી હોવા અંગેનું આઈડેન્ટિટી તમારે લેવું પડશે, ફોટો આઈડી પ્રૂફ। અને એ પ્લાસ્ટિક પીવીસી કાર્ડ પર જેમાં આધાર કાર્ડ આપણે છપાઈએ છીએ એમ છપાયેલું હોવું જોઈએ, મીન્સ કે બનાવેલું હોવું જોઈએ। તો આ રીતના 2 ડોક્યુમેન્ટની જરૂર પડે છે, બીજા કંઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી। તો આ રીતે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એરટેલ આપણને આ રીતની પોસ્ટપેડ ગવર્નમેન્ટ ઓફર આપે છે। 161 પ્લસ 18% એટલે 190 રૂપિયા થશે પ્રતિ મંથ, એટલે 30 દિવસ માટે તમને 60 GB ડેટા છે એક સાથે આપી દેવામાં આવશે। તમે નથી વાપરતા તો કેરી ફોરવર્ડ પણ થશે, પરંતુ 1 મહિના માટે, નવો મહિનો શરૂ થાય એટલે પાછું નવું તમને 60 GB મળી જશે। આ રીતનું છે એરટેલ ઓફરની અંદર। વીઆઈ ઓફર, જીઓ ઓફર, એમાં પણ બેનિફિટ સારા છે। એનો લાભ કેવી રીતે લેવો એનો વિગતવાર વિડીયોઝ મેં બનાવેલા છે, એ વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। ગવર્નમેન્ટને લગતા જે પણ ઓફર છે કે મોટા ભાગના જે પણ વિડીયોઝ છે મારી ચેનલ પર આવતા રહે છે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો।